જય ભીમ, નમો બુદ્ધાય. તમામ મિત્રોને વિનંતી છે કે લાઈવને શેર કરી દો. બરોબર, કમ્પ્લીટ અવાજ આવે ને હવે તો હું વાત મારી શરૂ કરું. થેન્ક યુ વેરી મચ. તમામ મિત્રોનો આભાર. એમાં એવું છે કે ક્યારેક ક્યારેક આમાં ફોન ચાલુ છે એટલે અવાજ જતો રહે છે. હવે તો કમ્પ્લીટ આવે છે ને તો હું વાત કરું સારું. જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, જે સોશિયલ મીડિયામાં આપ સૌ જે બુદ્ધિજીવી વર્ગ અને સામાજિક કાર્યકર્તાઓ અને મારા યુવા વર્ગોએ જે મને ફોન કરી અને મેસેજ દ્વારા આપ સૌએ જે સત્યની તરફેણ કરી એ બદલ તમારો આભાર છે. અને હું નતમસ્તક આપને વંદન પણ કરું છું અને તમારી જે લાગણી છે એ લાગણીને બરોબર સારી રીતે જાણું છું. પરંતુ આ મુદ્દે મારું આ છેલ્લું લાઈવ છે અને લાઈવ થવામાં મારે કોઈ આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવા માટે હું લાઈવ થયો નથી. પરંતુ જે મુદ્દો છે, જે સત્યતા છે, જે સમાજ સામે જે મારી ફરજ છે, ફરજના ભાગરૂપે હું તમામ રાજકોટ, જુનાગઢ અને સૌરાષ્ટ્રના તમામ આગેવાનો જે રાત દિવસ સતત ને સતત આ મુદ્દાને પૂરો કરવા માટે જે મહેનત કરી રહ્યા છે, જે લાગણીથી અને જે સમાજની મને એક તો હું તમારો નતમસ્તક વંદન કરીને તમારો આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ જે મને સાથ અને સહકાર આપ્યો એ બદલ પણ તમારો આભાર છે. કે આવતીકાલે 1 વાગે રાજકોટમાં જુનાગઢથી અમે પેલા મિત્રો આ વાત ને સમજી લેજો બરોબર. મારી કોઈ નેગેટિવ વાત કરવાનો કે મારા સમાજમાં કોઈ હુસાતુસી થાય એ મારો ઈરાદો નથી. પરંતુ એક માહોલ જે સર્જાયો છે, જે માહોલ ક્રિએટ થયો છે, એ માહોલને તમામ લોકોના જે પ્રયાસો છે એ પ્રયાસોના ભાગરૂપે હું કોઈ એટલો કટ્ટર પણ નથી. પરંતુ કાલે 1 વાગે રાજકોટ મુકામે આપણે જે આ ભાઈ છે ડીડી સોલંકી, એ ડીડી સોલંકીની ઓફિસ ખાતે અમે અહીંથી જુનાગઢથી 10 થી 15 કાર્યકર્તાઓ અને આગેવાનોને લઈ અને ત્યાં આ વાતનો ફેસલો કરવા માટે, આ વાતનું મૂળ શું છે અને જેની ભૂલ હોય, કદાચ મારી ભૂલ હશે તો હું માફી માંગતા પણ નહીં અટકાવું અને સમાજની માફી માંગવી એમાં હું કઈ નાનો નથી થઈ જવાનો. પરંતુ જે મને ખોટો ચિતરવામાં આવ્યો છે, જે મુદ્દો કંઈક બીજો હતો અને એ મુદ્દાને ડાયવર્ટ કરી અને જે આ હદ સુધી પહોંચાડવામાં આવ્યો છે એની સ્પષ્ટતા અને જેની ભૂલ હોય, મારી ભૂલ હશે તો 110% હું સમાજ વતીની પણ મારી વ્યક્તિગત હું બાંહેધરી સમાજને આપું છું કે હું માફી માંગતા પણ અટકાય નહીં. એટલા માટે આ લાઈવને વધુમાં વધુ શેર કરો અને તમામ મિત્રોને વિનંતી કરું છું કે કદાચ ને હું ખરાબ છું, એ હું ગમે એવો વ્યક્તિ છું પણ સમાજનો વ્યક્તિ છું. આવતીકાલે આપણે કોઈ સોશિયલ મીડિયામાં હું આ છેલ્લું લાઈવ છે, આ મુદ્દે હું સોશિયલ મીડિયામાં કોઈ આપણે સમાજને લેવલો કે આપણે સમાજને નુકસાન થાય એ મુદ્દો મૂકવા નથી માંગતો અને મૂકી છે એની કાલ 1 વાગે રાજકોટ મુકામે અમે અહીંથી જુનાગઢ થી 15 થી 20 કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે આ બેઠક કરવા હું રૂબરૂ જાઉં છું. કારણ કે ઘણા મિત્રોને એવી કોમેન્ટ હતી કે તમે રૂબરૂ જઈ અને આ બંધ બાઈને જે થતું હોય એ કરીને આ મુદ્દો પતાવો, તો હું એગ્રી થયો છું, તમારા બધાની વાત સાથે સહમત થયો છું. તો આવતીકાલે 1 વાગે રાજકોટના, ખાસ કરીને રાજકોટના સ્થાનિક કાર્યકર્તા મિત્રો, જેને મારાથી હું કોઈને વ્યક્તિગત તો નથી કહેતો અને આમાં વ્યક્તિગત કહેવાનો સમય નથી, પણ જેને સમાજની ચિંતા કરી છે, જેને મને સતત ફોન દ્વારા અને રૂબરૂ મળીને પણ જે ચર્ચા કરી છે, એ મિત્રોને વિનંતી છે કે તમે ત્યાં હાજર રહેજો. આપણે મળી અને ખોટાને ખોટો અને સાચાને સાચું, અને કદાચ ને હું ખોટો હોઉં અને મારી કોઈ ભૂલ હોય તો પણ હું નતમસ્તક તમારા સૌની માફી માંગે અને કદાચ ને કોઈ વ્યક્તિની માફી માંગવાની થાય તો પણ હું પાછો નહીં પડું. આટલી હું બાહેંધરી આપું છું અને આ મારું લાઈવ છે.
કોઈ મિત્રોને વિનંતી છે કે ભાઈ આમાં તમે નેગેટિવ કોમેન્ટ કરો છો ને પછી ભોગવવું મારે પડે છે, એટલે કોઈ નેગેટિવ બને ત્યાં સુધી પોઝિટિવ કોમેન્ટ કરો એવી મારી વિનંતી છે. ભલે તમને અનુભવ હોય તો એ મુબારક. અને આ જે વાત છે, જે કોઈ નિર્દોષ માણસને ઉછાળી પાડવાનો છે, એ વાતને હું તો અહીંયા પૂર્ણ વિરામ આપું જ છું. એ 110% વાત છે. મારી હવે પેલ નહીં હોય, અને તો કે મારી પેલ હતી નહીં, પણ આ સ્પષ્ટતા કરવી પણ જરૂરી છે સમાજ સામે. એનું કારણ છે કે ઘણા લોકોએ કોમેન્ટોમાં, ઘણા લોકોએ વ્યક્તિગત રીતે જે મને ઓળખતા નથી, જે મારા ફેમિલીથી વાકેફ નથી, એ લોકોએ ઘણા મને કોઈ એક વ્યક્તિના કહેવાથી જે મને સર્ટિફિકેટો આપ્યા છે, પરંતુ હું ગુજરાતભરના તમામ છાતી ઠોકી અને તમામ આગેવાનોને, કાર્યકર્તાને હું વિનંતી કરું છું. હું કોઈ ચેલેન્જ નથી આપતો, વિનંતી કરું છું કે આપ સૌને મારી વિનંતી છે કે આપ જુનાગઢ પોલીસ સ્ટેશન, જુનાગઢ કલેક્ટર કચેરી ત્યાં આરટીઆઈ કરો, મારા નામની આરટીઆઈ માગો. ભૂતકાળમાં તો, ભવિષ્યમાં તો ઠીક છે, ભૂતકાળમાં પણ મારી માથે એક કેસ હોય, મારી માથે કોઈ એક પોલીસ ફરિયાદ હોય, એટલે મારે આ જાહેર જીવન મેલી દેવું છે. પછી હું બુટલેગર, આવારા તત્વ કે ખરાબ વ્યક્તિ હોઉં તો પણ મારે આ જાહેર જીવન મેલી દેવું જોઈએ. કારણ કે મારાથી જો ફૂલે આંબેડકરી વિચારધારાને નુકસાની થતી હોય તો મને ઘેરે બેસતા કાંઈ એવું મને ઓલું નહીં થાય. હું ઘેરે બેસી જાય મિત્રો, બરોબર. પણ મને ચાલાકી, નોટંકી, પછી નાટક કરતા નથી આવતું. સોફેસ્ટિક હું મારી જાતને જેવો છું એવો આપની સમક્ષ હર વખતે મૂકું છું, બરોબર છે. પ્રવીણભાઈ, તમે તમામ, અને મને એટલી ખબર પડે કે 2, 5, 10 મિત્રોને મૂકતા કોઈ નેગેટિવ બાબતો આપણે, કારણ કે મારાથી જે પરિચિત છો એ લોકોનો તો કોઈ આમાં ભૂમિકા નથી, એ લોકોનો કોઈ દોષ નથી. અને જે લોકો મને ઓળખતા નથી અને મને જેવો ચિતરવામાં આવે છે જોયા જાણ્યા વગર, એટલે એ તમારો પણ કઈ દોષ નથી. તમને પણ હું કોઈ દોષી નથી માનતો. તમે જે મારા વિશે જે કોમેન્ટ કરી, જે મને બિરદાવ્યો, એ બદલ તમારો પણ આભાર હું વ્યક્ત કરું છું. કારણ કે સત્ય જાણ્યા વગર ક્યારેય આપણે કોઈ માટે આંગળી ના ચીંધાય, આવું મારું માનવું છે. પછી ક્યારેક નજરની સામે જોયેલું હોય એ પણ સત્ય હોતું નથી, જે આપ લોકોએ છે. અને આ મારી આ બાબતનું છેલ્લું લાઈવ છે. અને હું વિનંતી કરી રહ્યો છું તમામ મારા બુદ્ધિજીવી વર્ગને, તમામ મારા સામાજિક રાજકીય આગેવાનોને કે આવતીકાલે 1 વાગે હું અને મારી સાથે જુનાગઢના ઘણા ખરા આગેવાનો છે એ અમે ડીડી સોલંકીની ઓફિસે જઈ અને એક સમાધાનકારી વલણ ના જ ભાગરૂપે જ આવશું. અને એ પણ તમારા બધાને કહેવાથી કે ભાઈ આ મુદ્દો છે એ સોશિયલ મીડિયાનો નથી, તો મારે તમારી વાતને શિરોમાન્ય રાખી અને આ મુદ્દો પતાવવા હું તૈયાર છું અને હું જાઉં છું. અને આપ સૌ પણ આવો. અને કારણ કે ક્યારેક છે ને, નરી આંખે જોયેલું સત્ય નથી હોતું મિત્રો. એ ક્યારેક પડદા પાછળના જે કલાકારો છે એને એની ભૂમિકા ભજવી છે, એનો પણ હું આભાર માનું છું. પરંતુ મને નીચો દેખાડવાથી જો તમને કઈ ફાયદો થયો હોય તો તમારે, હું નીચો થવા પણ તૈયાર છું. આ સ્પષ્ટતા સમાજની સામે હું કરું છું, કોઈ વ્યક્તિની સામે નહીં. મુદ્દો હાલતો તો હેમંતભાઈ ચૌહાણનો, તો આપ સૌને વિનંતી છે, હેમંતભાઈને એકવાર ફોન કરીને પૂછો કે નિખિલભાઈએ તમને માફી મંગાવવાનું કીધું, મેં કોઈ એવું પ્રેશર કર્યું મારા રેકોર્ડિંગમાં ક્યાંય તમે એવું સાંભળ્યું કે તમે માફી માગો? ઇનકેસ કોઈને ખ્યાલ ના હોય તો હું કહી દઉં કે પહેલો ફોન જે મેં કર્યો, જે રેકોર્ડિંગ વાયરલ થયું ને એની પહેલા મેં ફોન કર્યો હતો ને, ત્યારે હેમંતભાઈએ ઉપાડ્યો અને ઉપાડી અને જે વર્તન મારી સાથે કર્યું હતું, બરોબર, એ મેં કે સોશિયલ મીડિયા મૂક્યું નથી. એટલી મારી ખાનદાની કહેવાય. અને હેમંતભાઈ જાણે છે ને હું જાણું છું. અને બીજા ઘીવાલા સાહેબ છે, હેમંતભાઈના ભાઈ છે, અને બીજા મિત્રો જે પ્રોફેસર સાહેબ છે, સુનિલ જાદવ સાહેબ ને, આ બધા અમે
અંદર જાણીએ છીએ એ મેં નથી મૂક્યું. અને આ વાત જે આરએસએસ ની વાત હતી તો ફક્ત ને ફક્ત એક સમાજના દીકરા તરીકે મેં એને ટકોર કરી હતી કે આપણે સૌ અવારનવાર સોશિયલ મીડિયામાં જોઈએ છીએ આરએસએસ ના એજન્ડાઓ આપણી સમાજ પ્રત્યે શું હોય છે, આપણા રાજકીય સામાજિક આગેવાનો પ્રત્યે શું હોય છે. અને ભૂતકાળમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જીવતા જેને નનામી કાઢી હતી, એના પુતળા દહન કર્યા હતા, બરોબર. તો મારી લાગણી દુભાણી. અને એ પણ તમને તો સ્પષ્ટતા કરી દઉં કે હેમંતભાઈ વિડીયો મૂક્યો તો એ મને ખબર હતી નહીં. હેમંતભાઈએ જે આરએસએસ ને અભિનંદન આપ્યા, શુભેચ્છા આપી, એ વિડીયાનું મને જાણ હતી નહીં. પણ હું નામ નથી દેતો, સમાજના બુદ્ધિજીવી વર્ગ માંથી આવતા 2-3 આપણા ક્લાસ 1 કર્મચારી મિત્રો છે, એના દ્વારા એ મને વિડીયો મોકલવામાં આવ્યો કે ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી થતી, તમે હેમંતભાઈને ફોન કરો. એટલે સ્વાભાવિક છે કે મેં કીધું સાહેબ કાંઈ વાંધો નહીં, હું વાત કરી લઈ. અને મારો કોઈ એવો ઈરાદો નહોતો કે હું સોશિયલ મીડિયામાં હેમંતભાઈની વાત કરું. ત્યારબાદ મેં હેમંતભાઈને ફોન કર્યો અને એ પેલો જ રેકોર્ડિંગ છે, બરોબર છે. એ રેકોર્ડિંગ મેં વાયરલ ક્યાંય નથી કર્યું. જેમાં હેમંતભાઈ મને જે વાત કરે છે એ રેકોર્ડિંગ ક્યાંય વાયરલ નથી કર્યું. પરંતુ ત્યારબાદ 15-20 મિનિટ પછી પાછો હેમંતભાઈનો ફોન આવે છે, જે અમારે ચર્ચા થાય છે એ રેકોર્ડિંગ મેં 3 કલાક વાત જોઈ કે ભાઈ પાછું કઈ ફરી વાર ફોન આવે તો આપણે સમજાવીએ કે આવું ના હોય અને આ મુદ્દો અહીંયા પૂરો થઈ જાય. પરંતુ હેમંતભાઈ ફોન ના આવ્યો અને મને થોડુંક દુઃખ પણ થયું કે જે માનસિકતા હતી, આ મિત્રો હું ખોટું નહીં બોલું, મારામાં જે માનસિકતા હોય ને હું છતી કરી દઉં, એમાં વાર ના લાગે. જે માનસિકતા હતી છતી થઈ. અને મને દુઃખ લાગ્યું કે બાબા સાહેબે ગળું નથી આપ્યું, માની લીધું, પણ બાબા સાહેબે જે આપ્યું છે એ તો આપણે કલ્પના ના કરી શકીએ. અને મેં સોશિયલ મીડિયામાં મૂક્યું. અને એમાંય કદાચ ને જો કોઈ ની લાગણી દુભાણી હોય કે ભાઈ હેમંતભાઈનું આ સોશિયલ મીડિયામાં ના મુકાય, તો હું એવા લોકોને માફી માંગુ છું કે ભાઈ હાલો મેં મૂકી દીધું, એ મારી ભૂલ છે. ભૂલ તો મારી નથી, છતાંય હું તમે કહો છો તો હું મારી ભૂલ માનું છું. મારી ભૂલ હું સ્વીકારું છું કે ભાઈ તમે કહો છો તો હાલો મેં મૂક્યું, એ મારી ભૂલ છે. આ જે વાત કરું છું એ સત્ય હકીકત છે અને આનાથી વિશેષ કાંઈ મારી પાસે છે નહીં. ત્યારબાદ મુદ્દો પૂરો થઈ ગયો અને મેં જેવું રેકોર્ડિંગ વાયરલ કર્યું એ પછી મને આપણા સમાજમાં 2-3 માણસોના ફોન આવ્યા કે ભાઈ આ રેકોર્ડિંગ એ વાયરલ ના કરાય, આમાં આપણે સમાજના છે હેમંતભાઈ અને જવા દો, જતું કરો. એના 3 કલાક પછી તમે આપ સૌ જોઈ શકો છો, આમાં હું કોઈ મારા મોઢાની વાત નથી કરતો, મારી તમામ આઈડીમાંથી મેં એ વિડીયોને છે હાઇડ કરી દીધો. એટલે કે એ મુદ્દો પૂરો થઈ ગયો. પછી રાબેતા મુજબ બધું ચાલતું. ત્યારબાદ આ એક બુદ્ધિજીવી મિત્ર દ્વારા જે આ વિવાદનું કારણ છે, મૂળ જાણો, બુદ્ધિજીવી મિત્ર દ્વારા એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો અને એક ભાઈ દ્વારા, એ તો તમે એનો વિડીયો જોયો જ હશે, એ ભાઈનું નામ નથી લેતું, એ ભાઈ વિડીયો વાયરલ કર્યો કે બાયડીને મારી લઈ, બાયુ જેવા છે ને એને માફી માંગો. તો ભાઈ હવે તમે જો એ વિડીયોમાં હેમંતભાઈનું સન્માન કે અપમાન કોણ કરે છે? બુદ્ધિજીવી લોકો થોડુંક વિચારો, થોડુંક વિચારો, બહુ જાદુ ના વિચારો તો કઈ નહીં. એમાં કોણ અપમાન કરે છે? ત્યારબાદ આ મેસેજ ને આ વિડીયો વાયરલ થયા, પરંતુ મેં કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. અને આપ સૌ જોઈ શકો છો કે આ મેસેજ થયા પછી મારી કોઈ એવી ભૂમિકા નહોતી. મને ઘણા મિત્રોએ કીધું કે ભાઈ આ મુદ્દાને આપણે કોઈ સંચેડવાનો થતો નથી, એટલે મેં કાંઈ એ મેસેજનો કે વિડીયોનો કોઈ જવાબ આપ્યો નહીં. એ વાત પતી ગઈ. હવે મેસેજ વાયરલ થયો, વિડીયો વાયરલ થયો, ત્યાંથી પણ સામેવાળી વ્યક્તિઓ છે એ અટકાલીની બીજા દિવસે હેમંતભાઈનું રેકોર્ડિંગ કરી અને ફરીથી સોશિયલ મીડિયામાં વિડીયોના મારફત મૂકે છે, જેમાં મને કયા શબ્દોથી નવાજે છે એ આપ સૌ સારી રીતે જાણો છો. એ વિડીયોનો પણ મેં પ્રત્યુત્તર આપ્યો નહીં. હું મારા કંટ્રોલમાં રહ્યો. મને ખબર હતી કે મને માનસિક રીતે આ રીતે ટોર્ચરિંગ કરવામાં આવે છે,
મને ટ્રોલ કરવામાં આવે છે, મને ઉશ્કેરવામાં આવે છે, એટલે મેં એ વિડીયોનો પણ જવાબ આપ્યો નહીં. ત્યાંથી પણ આ ભાઈ અટકતા નથી, ત્યાંથી પણ આ ભાઈ અટકતા નથી. ત્યારબાદ બીજા દિવસે એ ભાઈ યુટ્યુબના માધ્યમથી લાઈવ થઈ અને મને એવા શબ્દોથી નવાજે છે કે આ સોશિયલ મીડિયા મારા ઘરના પણ, મારું ફેમિલી પણ વાપરતું હોય. એમાં ગેંડો, પાડો, મગરમચ્છ, બુટલેગર, આવારા તત્વ, ગુનેગાર, આવા બધા શબ્દોથી મને નવાજવામાં આવે છે. મુનો, આપ સૌએ બુદ્ધિજીવી લોકો અને સત્યનો, હું એમ કહું કે તર્ક સાથે, સત્ય સાથે આપ લોકો છે એ આનો ન્યાય કરી દો. હું તમારી પાસે ન્યાયની અપેક્ષા રાખે. તો ત્યારબાદ મેં આ મિત્રને ફોન કર્યો. મેં શરૂઆત નથી કરી હજી સુધી મિત્રો, હજી સુધી હું મારું ડેમેજ કંટ્રોલ હું હાથવીને જ બેઠો હતો. મેં શરૂઆત ના કરી. મેં ફોન કર્યા કે ભાઈ આને ફોનમાં કહી દઉં કે ભાઈ તમે છે એ આ મુદ્દો અહીંયા પૂરો કરો. હેમંતભાઈની આમાં ઘટે છે અને હેમંતભાઈ વાળો મુદ્દો છે એ મેં કીધું હટાવી લીધો છે, એ મુદ્દો પૂરો થઈ ગયો છે. 2 દી પછી આ મુદ્દો તમે ઉછાળો છો તો એનો કોઈ મતલબ નથી. આવું મારે એને ફોનમાં કેવું હતું. પણ ઓછામાં ઓછા મેં 10 ફોન કર્યા, મારો ફોન રિસીવ થયો નહીં. બપોરે 1 વાગે એ ભાઈ લાઈવ થયા હતા. લાઈવ ખતમ કર્યા બાદ એ એમ કે હું ફ્રી નહોતો. તો લાઈવ ખતમ કર્યા બાદ એ ભાઈ છે એ 4 વ્હીલમાં જ હતા. આપ સૌ જાણો છો 4 વ્હીલમાંથી એને લાઈવ કર્યું અને એ ફ્રી જ હતા, પણ મારા ફોન ઉપાડ્યા નહીં. ત્યારબાદ ઘણો સમય વયો ગયો. 1 વાગે લાઈવ થઈ છે, હું સાંજે 6 વાગે લાઈવ થઈ અને પછી સમાજ સમક્ષ કીધું હું લાઈવનો જવાબ ના દઉં તો હારું ઘણા મિત્રોના મને ફોન આવ્યા હતા, તમે કાં કઈ બોલતા નથી અને આ તમારું આમ કરે છે. એવા મિત્રોના ફોન મને આવ્યા હતા, કારણ કે હું નાના મોટું કામ કરું છું. હું નેતા નથી, સામાન્ય એક બહુજન વિચારધારાનો અને ફૂલે આંબેડકરની વિચારધારાનો કાર્ય કરતા છું. તો મારી કંઈક ઇમેજ હોય એટલે મારા મિત્રો દ્વારા અને જે આપણે બુદ્ધિજીવી વર્ગ દ્વારા મને કહેવામાં કે તમે આને જવાબ દીધો, નકર આ વધારે ને વધારે થાય. ત્યારબાદ હું સાંજે 6, 6:30 પછી લાઈવ થાઉં છું. અહીંયા સુધીની હકીકત થઈ ગઈ. હવે આ ભાઈએ બુદ્ધિ, ચાલાકી વાપરી મને ઉશ્કેર્યો. મારા તમામ જે ચેતાતંત્રો હતા એ ચેતાતંત્રોને એમ કહેવાય કે એટલું ખૂન ખોલી ગયું કે વાત પૂછો કે હારું આપણે નથી, હું કોઈ દી મનુવાદી પક્ષમાં જોડાનો નથી, કોઈ દી એનો ગુલામ થયો. એટલું આપણે દુઃખ સહન કરીએ છીએ અને આ ફૂલે આંબેડકરની વિચારધારામાં ચોઈટા થઈ આપણું જીવન સમર્પિત કર્યું છે. યાર તમે એક નાની એવી વાતમાં જે મુદ્દો પૂરો થઈ ગયો ને એમાં તમે મને આ બદનામ કરવાનું જે કામ કરો છો એ વ્યાજબી ના લાગ્યું. તો મેં લાઈવ કરી અને ભાઈને પ્રત્યુત્તર પહેલો આપ્યો, કારણ કે 4 વાર તો એને મને ઉશ્કેરવું અને આ પેલો પ્રત્યુત્તર. હવે બધો મુદ્દો પૂરો થઈ ગયો. તો આ ભાઈ રાત્રે 2 વાગે ફોન કરે છે. કેટલા વાગે મારી પાસે આમાં સ્ક્રીનશોટ છે. રાત્રે 2 વાગે આ ભાઈએ મને ફોન કર્યો. તો મારો ફોન વાઇબ્રેટમાં હતો અને સ્વાભાવિક છે કે હું ઘેરે હોઉં તો હું મારી પત્ની પાસે સૂતો હોઉં. હવે 2-3 રિંગ એ ભાઈને પૂછી લેજો હું ખોટું બોલતો હતો. લગભગ 2 કે 3 રિંગ એને પૂરી કરી તો ત્રીજી રિંગ કે બીજી રિંગ મારી પત્નીએ ફોન ઉપાડ્યો. અને સ્વાભાવિક છે કે એક મારો વાંક નહીં, મારો ગુનો નહીં અને મને નીચો ચિતરવામાં આવે અને સોશિયલ મીડિયામાં જાહેરમાં મને અપમાનિત કરવામાં આવે તો આ જગ્યાએ કદાચ મારી જગ્યાએ તમારી પત્ની અને તમારી વ્યક્તિગત તમારી ઉપર આ ભાઈ આવી રીતના ટીકા ટિપ્પણી કરી હોય તો તમારા ફેમિલીનો, તમારી પત્નીનો જવાબ શું હોય? તો છતાંય હાલો મારી ભૂલ અને મેં પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો. પણ સમાજના બુદ્ધિજીવી લોકો વિચારો કે એ મેરે ક્યારે કર્યો હોય છે અને સમાજના બુદ્ધિજીવી લોકો વિચારો કે આ મુદ્દો જે પૂરો થઈ ગયો તો એ સોશિયલ મીડિયામાં કોણ લેવો. ઘણા મિત્રોની કમેન્ટ આવી હતી કે તમે સોશિયલ મીડિયામાં રહેવા દો, તો આ મુદ્દો સોશિયલ મીડિયામાં ઉછાળવા વાળું કોણ છે? આ મુદ્દો જે ઘરનો છે એ ભાઈ હેમંતભાઈના વિડીયોમાં વાત કરતા હતા કે આપણે એવું હોય તો ઠપકો દેવો હોય તો ફોનથી દેવો જોઈએ. તો હાલો મારી હારે કદાચ એને ભળતું ના હોય
તો અમારા જુનાગઢના બીજા ઘણા મિત્રો હતા. સતીશભાઈ, હવે આપણે ઈ કોઈ, મેં તમને પહેલા જ કીધું કે આમાં નેગેટિવ કમેન્ટમાં નથી જવાનું, તો કે સામાજિક અને રાજકીય અને આપણા બુદ્ધિજીવી લોકોના હું અપમાન નથી કરી શકતો, બરોબર. અને મેં મારા સ્વભાવ પ્રમાણે એ ભાઈને, સ્વાભાવિક છે કે તમે વિચાર કરો કે ઘણા સમય પહેલા આપણા ભાઈજી જિગ્નેશ મેવાણી ત્યારે કદાચ ને ઈ ધારાસભ્ય બની ગયા હતા કે નહોતા બન્યા, ત્યારે એક ભાઈ એને માનસિક રીતે ત્રાસ આપતો હતો, તો એનું પણ એક રેકોર્ડિંગ ગેરશબ્દોનું વાયરલ થયું હતું. કારણ કે એને એટલી રીતે ટોર્ચર કરવામાં આવ્યો હોય ત્યારે આ એટલી કક્ષાએ વાત પૂગી હોય ને, હવે તમે નોટંકી કરી, ચાલાકી કરી અને જો આ બધું કરો તો પણ સ્વાભાવિક છે એવો જવાબ મળવાનો હોય. તે પછી આપણા હેમંતભાઈનું રસિક ખખરનું જે રેકોર્ડિંગ વાયરલ થયું હતું, એ તમે બધા સારી રીતે જાણો છો કે હેમંતભાઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ, પદ્મશ્રી સન્માનિત હોય, અને જો એ બોલી દે તો હું તો એક સામાન્ય માણસ છું યાર, હું મારી કારકિર્દી દાવ ઉપર લગાવી, મારા ફેમિલી દાવ ઉપર લગાવીને કામ કરતો, અને એ પ્યોર અને શ્યોર વિચારધારાનું કામ કરતો, તો પછી મારી પણ એક લિમિટ હોય, તો મેં સ્વાભાવિક છે એ વર્તન કર્યું, એ બદલ હું સમાજની માફી માંગુ છું. અને તમામ બુદ્ધિજીવી લોકોના ફોન આવ્યા છે તો આ મુદ્દો પતાવવા માટે, તો હું તો તમામને વિનંતી કરું છું કે આવતીકાલે 1 વાગે અમે રાજકોટ મુકામે આવીએ છીએ, અને રાજકોટના સ્થાનિક મારા કાર્યકર્તા મિત્રો, સામાજિક, રાજકીય, બુદ્ધિજીવી અને કર્મચારી મિત્રો, તમામ મિત્રો હાજર રહ્યો, અને એ મુદ્દો ક્યાંય સોશિયલ મીડિયામાં નહીં પણ બંધ મારીને આપણે જે મારી ભૂલ લઈ છે તો 100% હું સોશિયલ મીડિયામાં માફી માંગે, જાહેરમાં માફી માંગે, હું એમાં અચકાઈશ નહીં. પણ કોઈની કારકિર્દી ખતમ કરવા માટે જો આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો આવનાર સમય આપણા માટે બહુ ખરાબ છે. માટે સત્યને સત્ય કહેવા, સાચુને સાચું ને ખોટાને ખોટું. મારે કોઈની માફી નથી મગવવી, કે મારે નથી માફી મારી મગવવાનો કોઈ ઈરાદો, મારે એ કાંઈ નથી કરવું. પણ મારે તો જે વસ્તુ સમાજની સમક્ષ જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે, જે રીતે મને, અને જે નિર્દોષ માણસ છે, જે નિર્દોષ એક સોફેસ્ટિક વ્યક્તિ છે, એ સોફેસ્ટિક વ્યક્તિને બદનામ કરવામાં આવ્યા છે, એનો આપણે આ ખુલાસો કરવાનો છે અને ન્યાયી મુદ્દો પૂરો કરવાનો છે. એટલા માટે તમામને વિનંતી કરું, અને હું તમામ કાર્યકર્તા મિત્રોને પણ વિનંતી કરું છું કે સત્ય શું છે ને જે હોય એ આપણો મુદ્દો છે, આપણો ઘરનો જ મુદ્દો છે, એટલે ઘેર જ પતાવવાનો છે, આપણા સિવાય બહારનો તો કોઈ પતાવવા નહીં આવે. તો મારી તૈયારી છે, અમે આવતીકાલે અહીંથી 10 થી 12 આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રાજકોટ મુકામે આપણે ડીડી સોલંકીની ઓફિસે જવાનું છે, અને હું જ ત્યાં જ આવું છું કે એ મારો સમાજનો દીકરો છે, બહારનો દીકરો જ નથી, મને એને ત્યાં જવામાં કાંઈ નથી. અને હા, પેલી વાત છે કે હું કોઈ બુટલેગર થઈને નથી આવતો, કોઈ દારૂડિયો થઈને નથી આવતો, કોઈ જુગારીઓ થઈને નથી આવતો. હું સમાજના દીકરા તરીકે, અને સમાજની જે લાગણી છે, સમાજના લોકો દ્વારા જે મને ફોન કરવામાં આવ્યા છે અને રૂબરૂ મળીને જે કહેવામાં આવ્યું છે એ મુદ્દો પતાવવા માટે આવું છું. તો આપણે તમામ મિત્રોને વિનંતી છે, આ લાઈવને વધુ શેર કરો, અને આવતીકાલે આપણે રાજકોટ મુકામે મળીએ છીએ, અને આપણા ઘરનો જ મુદ્દો છે, ઘરનો મુદ્દો આપણે પતાવીએ છીએ. જય ભીમ, જય ભારત.